ચૂંટણીનો સમય નજીક હોય અને કોઈ પણ પક્ષના ઉમેદવાર હોય, નેતા હોય કે પછી આગેવાન હોય એ ચૂંટણીનો પ્રચાર કરતા હોય ત્યારે વિપક્ષો પર પ્રહાર પણ કરતા હોય છે. અને આ શાબ્દિક કટાક્ષમાં ઘણી વખત તે એવું બોલી જતા હોય કે જેમનું તેમને ભાન નથી રહેતું. થોડા દિવસ પહેલા જ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલે રાજા રજવાડાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જે અંગે તેઓએ માફી પણ માંગવી પડી હતી. ત્યારે ફરી એકવાર વિસાવદર આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન ભૂપતભાઈ ભાયાણીએ પણ કોંગ્રેસના રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે, જેને લઈને તેઓ બંને વિરુદ્ધ આચાર સંહિતાના ભંગ સામે ગુનો નોંધવાની પણ માંગ કરાઈ છે. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાના નિવેદનમાં એવું જણાવ્યું કે ગમે એવી રાજાની પટરાણી હોય, તેના કુકેથી દીકરો જન્મે તો તે રાજા જ બને, પણ હવેનો જે રાજા છે તે મતપેટીમાંથી ચૂનવામાં આવે છે. આ બંને લોકોના જે આ નિવેદન છે, ટિપ્પણી છે, તેને લઈને લોકો ભારે વિરોધ કરી રહ્યા છે અને આચાર સંહિતાના ભંગ સામે જે ગુનો નોંધાય અને કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ લોકોએ રાખી છે. આગેવાનો સામે ચૂંટણી તંત્રમાં આચાર સંહિતાના ભંગ માટેની જે ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. ભૂપતભાઈ ભાયાણી વિરુદ્ધ જે આચાર સંહિતાનો ભંગ છે તે અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી, તેમને ભંગ ગણાવવામાં આવ્યો, પણ કિરીટભાઈ પટેલે જે નિવેદન આપ્યું હતું તેને લઈને એ નિવેદન કોઈ વ્યક્તિગત નહોતું, તેને લઈને એમની સામે જે આચાર સંહિતાના ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે સામે ક્લીન ચીટ મળી ગઈ છે. તો હવે તેમને ક્લીન ચીટ મળતા પણ લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે. પ્રમુખ કિરીટ પટેલને ક્લીન ચીટ મળતાની સાથે જ વિપક્ષના એક ઉમેદવાર અલ્પેશ ત્રાંબડિયાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચની બારડા, બોબડા, લુલા, લંગડા આવા બધા જ શબ્દો છે તેના બદલે દિવ્યાંગ શબ્દ વાપરવાની સૂચના છે, પરંતુ કિરીટ પટેલે આમ નથી કર્યું. એ શબ્દનું, એ સૂચનાનું ઉલ્લંઘન કર્યું છે, છતાં પણ તેમને ક્લીન ચીટ કેમ આપવામાં આવી? અને જે ભૂપતભાઈ ભાયાણી વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના અંગે પણ શું કાર્યવાહી થશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે. રૂપાલાએ જે ક્ષત્રિયોને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેનો વિવાદ જે અંશે મોટો થયો, જે આંદોલનનું સ્વરૂપ એમણે ધારણ કર્યું, તે જોઈને એવું લાગતું હતું કે હવે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ ધર્મ કે જાતિને લઈને કે કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરતા પહેલા 1000 વાર વિચારશે. પરંતુ હજુ એ વિવાદ યથાવત છે ત્યાં જ બીજા બે લોકોના, ભાજપના જ બીજા બે નેતાઓના આવા અભદ્ર ટિપ્પણી અને નિવેદનો સામે આવ્યા છે. તો હવે ચૂંટણી અને રાજકારણમાં શું આવું જ થતું રહેશે કે કોઈ પરિવર્તન આવશે તે જોવાનું રહ્યું. નમસ્કાર.